નારણપુરા વિસ્તારમાં અકસ્માતનો બનાવ સીએનજી ગાસ્કેટ ગાડીએ યુવકને અડફેટે લીધો છે। અકસ્માતની આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। આ તસવીરો જુઓ। અકસ્માતમાં એક યુવકનું મૃત્યુ થયું છે। અમદાવાદના નારણપુરાનો આ બનાવ છે, જ્યાં સીએનજી ગાસ્કેટ ગાડીએ યુવકને અડફેટે લીધો હતો અને આ યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું। સીસીટીવીમાં આખો આ બનાવ કેદ થયો છે। કઈ રીતે આ સીએનજી જે ગાસ્કેટ ગાડી છે એ યુવકનો ભોગ લીધો તમે જોઈ શકો છો। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા ઋત્વિજ મારી સાથે જોડાયા છે। ઋત્વિજ, આખો બનાવ જે છે તેમાં જે મરનાર યુવક છે તે કોણ છે અને હવે શું કાર્યવાહી થશે આ મામલે? જી પંકજ, ગત મોડી રાતનો આ બનાવ છે। જે યુવક છે તે પોતે થલતેજનો રહેવાસી છે। 20 વર્ષીય આ યુવક પોતાનું એક્ટિવા લઈને જ્યારે નારણપુરાથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન એક્સિડન્ટ સર્જાયો હતો। સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં પણ કેદ થયેલી જોવા મળી રહી છે અને એટલી ગંભીર રીતે અકસ્માત સર્જાયો હતો કે યુવક છે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું। જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા હાલમાં આ મામલે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જી, ખાસ આજે સીએનજી ગાસ્કેટ ગાડી છે તેના ચાલક વિશે કોઈ માહિતી મળી શકી છે? પંકજ, જે ચાલક હતો તે પોતે પોતાની જે ટ્રક છે તે અહીંયા જ મૂકી રાખી હતી અને પોતે પણ હાજર હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે। પરંતુ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। સીસીટીવી ફૂટેજના આધારે તેમજ આસપાસના જે લોકો પ્રત્યક્ષદર્શી હતા તેઓના નિવેદનના આધારે હાલમાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। પોલીસની જે પ્રાથમિકતા હોય છે કે જે મૃતક છે તેને પોસ્ટમોર્ટમ કરાવવાની અને ત્યારબાદ ફરિયાદ નોંધીને આગળની તજવીજ શરૂ કરવાની, એટલે પોલીસે હાલમાં જે કાર્યવાહી છે તે શરૂ કરી છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે હાલમાં આગળની કાર્યવાહી છે તે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે। અને હવે વડોદરાની અકસ્માતની ઘટના વિશે વાત કરીએ તો અહીંયા નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો। ટુ વ્હીલર ચાલક દંપતીને અડફેટે લીધા। હેમોર સર્કલ પાસે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો। કાર ચાલકને વાસણા રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યો। નશામાં ધૂત કાર ચાલકને જેપી રોડ પોલીસે પકડી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો વડોદરામાં વધુ એક અકસ્માત। નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો। ટુ વ્હીલર ચાલક દંપતીને અડફેટે લીધા। હેમોર સર્કલ પાસે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો। કાર ચાલકને વાસણા રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યો છે। નશામાં ધૂત કાર ચાલકને જેપી રોડ પોલીસે પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો વડોદરામાં સતત અકસ્માત વધી રહ્યા છે અને નશામાં ધૂત કાર ચાલકે આ અકસ્માત સર્જ્યો છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા હાર્દિક દીક્ષિત વડોદરાથી જોડાયા છે। હાર્દિક, આ અકસ્માતને લઈને શું વધુ અપડેટ? બિલકુલ પંકજ, જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં રોજે રોજ ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટનાઓ જે છે તે બની રહી છે અને તમે પોતે પણ જાણો છો કે છેલ્લા 3 દિવસમાં આપણે 3 થી વધુ ઘટનાઓ જે છે ડ્રિંક એન્ડ ડ્રાઈવની દર્શકોને બતાવી ચૂક્યા છે। ત્યારે ચોક્કસથી ગઈકાલે જે ઘટના બની એ પણ ગંભીર પ્રકારની ઘટના કહી શકાય, કારણ કે હેવમોર સર્કલ પાસે કે જ્યાં વાહન ચાલકોની ભારે અવરજવર હોય છે ત્યાં એક નશામાં ધૂત કાર ચાલક જે છે તેને ટુ વ્હીલર ચાલકને અડફેટમાં લીધો હતો અને ત્યારબાદ આ જે કાર ચાલક છે તે ફરાર થઈ ગયો હતો। પરંતુ જે સ્થાનિક લોકો છે તેમની સમય સૂચકતાના કારણે, સતર્કતાના કારણે આ જે કાર ચાલક છે તેને દબોચી લેવામાં આવ્યો હતો। ત્યારબાદ તેને રાત્રે જેપી રોડ પોલીસને સોંપવામાં આવ્યો હતો। ત્યારે ચોક્કસથી હવે પોલીસે આ ડ્રિંક એન્ડ ડ્રાઈવની એક વિશેષ ઝુંબેશ ચલાવવાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે થોડા સમય અગાઉ જ્યારે અવધૂત ફાટક પાસે અકસ્માત થયો હતો ત્યારે પોલીસે 4-5 દિવસ માટે એક વિશેષ ડ્રાઈવ ચલાવી હતી નશેબાજોને પકડવા માટે, પરંતુ જેમ મામલો શાંત થયો તેમ પોલીસની જે ડ્રિંક એન્ડ ડ્રાઈવની જે મુહિમ છે તે પણ શાંત થઈ ગઈ। ત્યારે ફરી એક વખત પોલીસ જે છે ત્યાં નશેબાજ આ કાર ચાલક છે, આ છાટકા ભરેલા જે યુવકો છે તેમના પર નિયંત્રણ લાવે તે ખૂબ જ જરૂરી બન્યું છે। પંકજ, જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે।